મજામાં ને આજે અમે લોકો જઈ રહ્યા છીએ પોરબંદર. વ્લોગ બને છે કેમ કે વેકેશન છે તો મેં કીધું કે ચાલો ને થોડુંક બહાર જઈ આવીએ, ફરી આવીએ. અને આખો વિડીયો જોજો, તમને આનંદ આવશે. પણ અત્યારે તો અમે ખાલી પોરબંદર જઈ રહ્યા છીએ. આજનો બ્લોગ એક સ્પેશિયલ છે કારણ કે પોરબંદર એરિયામાં અમે લોકો જઈ રહ્યા છીએ. મજા આવશે આ બ્લોગમાં. મળીએ ત્યાં સુધી ચા નાસ્તો કરી લઈએ. પોણા 6 વાગી ગયા છે અને અમારા ડ્રાઈવર કાકા વરજાનભાઈ હજી પણ અમને પોરબંદર નથી પહોંચાડી શક્યા. મને નથી લાગતું કે સાંજ સુધીમાં અમે કદાચ અંધારામાં પહોંચશું. કાં વરજાનભાઈ? યસ, ટ્રાફિક બહુ હતી. તો જ્યારે પહોંચશું ત્યારે પહોંચશું કા ખરા ને. તો મિત્રો વી આર તૈયાર આए. આ છે અમારા શક્તિદાન મામા અને આ છે વિજય મામા, આ દાદા. મિત્રાજભાઈ નાળિયેર લઈને આવ્યા છે અને આજે આખું મામા અમારા કટિંગ કરે છે નાળિયેરની અને પછી બહેનને પીવડાવશે અને મને પીવડાવશે. ભોલેશને વરજાનભાઈ પાછળ દાદા બેઠા છે. મિત્રો હું એક એવી જગ્યાએ આવ્યો છું કે પોરબંદરથી આગળ જતા વિસાવાળા જગ્યા છે જ્યાં નામ છે મૂળ દ્વારકા તીર્થધામ. તમને અહીંયાનું દર્શન કરાવું. અંદર શૂટિંગ કરવાની કે વિડીયો ઉતારવાની, ફોટોગ્રાફી કરવાની મનાય છે, એટલે હું અંદરનું
તમને વિડીયો નહીં બતાવું બ્લોગમાં, પણ આ જગ્યા એટલી સુંદર મજાની અને પ્રકૃતિ ભરપૂર. અહીંયાનું વાતાવરણ કંઈક અલગ છે, અહીંયાની મજા જ કંઈક અલગ છે. અહીંયા આપણને એમ થાય કે આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય. મિત્રો, રણમલભાઈ ને હું આજે લીરબાઈ માના દર્શન કરવા આવ્યા છીએ મોઢવાડા ગામે, અને આજે આ બધું એન્જોય કરી દર્શન કરી અને પછી નીકળી જાશું, અને પછી ફરીથી રણમલભાઈને કચ્છમાં બોલાવશું અને એ પણ ત્યાં આવે અને એન્જોય કરે. અને બહુ મસ્ત જગ્યા છે માં લીરબાઈ માની. રણમલભાઈ, આજે એમને ત્યાં મોઢવાડા ગામે વાડીએ આવ્યા છીએ, તો અહીંયા આનંદ કરશું, સાથે જમશું અને મજા માણશું.